નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આ એક નવી જાહેરાતની માહિતી આપણે મેળવીએ તો પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી વડોદરા ઝોન જેટલી નગરપાલિકાઓ આવે છે તેના માટે વોક ઇન ઇન્ટરવ્યૂ 12/12/2025 ના રોજ સિવિલ એન્જિનિયર માટે રાખવામાં આવેલું છે, જ્યારે MIS એક્સપર્ટ માટે વોક ઇન ઇન્ટરવ્યૂ 13/12/2025 ના રોજ રાખવામાં આવેલું છે। એના માટેની આપણે પૂરી માહિતી જોઈએ તો અહીં પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારોને 35,000 પગાર મળવાપાત્ર થશે, જ્યારે ગ્રેજ્યુએટ ઉમેદવારોને 30,000નો પગાર મળવાપાત્ર થશે। એક્સપિરિયન્સની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ કેન્ડિડેટ ને ઓછામાં ઓછી 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ। અહીં મિત્રો પોસ્ટનું નામ જોઈએ તો સિવિલ એન્જિનિયર ની જગ્યા છે, જેની અંદર શૈક્ષણિક લાયકાત જોઈએ તો સિવિલ એન્જિનિયરની અંદર ડિગ્રી મેળવેલી હોવી જોઈએ। અહીં કુલ 25 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। આ ઉપરાંત મિત્રો MIS એક્સપર્ટ માટેની જે જગ્યા છે તેના અંદર ડિગ્રી એટલે કે સ્નાતક અને કોમ્પ્યુટર સાયન્સ અથવા ઇલેક્ટ્રોનિક્સ, MCA, PGDCA જેવા કોર્સ કરેલા મિત્રો આ જગ્યા પર અરજી કરી શકે છે। દ્વારા વોક ઇન ઇન્ટરવ્યૂ સમયે અસલ તથા 100 પ્રમાણિત પ્રમાણપત્રોની નકલ રજૂ કરવાની રહેશે। અહીં મિત્રો જે નિયમો છે તે જોઈએ તો જન્મનું પ્રમાણપત્ર, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, અનુભવના પ્રમાણ, ઓળખ માટે આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ। ઉમેદવારે વોક ઇન ઇન્ટરવ્યૂ રજિસ્ટ્રેશન માટે સવારે 9 કલાકે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે। ઉપરોક્ત જગ્યા પર અત્રેના તાબાની કોઈપણ નગરપાલિકામાં નિમણૂક આપવામાં આવશે। નિમણૂક પામનારને જે તે જગ્યા પર કાયમી થવાનો કોઈ હક પ્રાપ્ત થતો નથી। નિમણૂક અંગે આખરી નિર્ણય પસંદગી સમિતિનો રહેશે। ઉપરોક્ત મુજબની નિમણૂક ઈચ્છતા લાયકાત ધરાવતા ઉમેદવારોએ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી વડોદરા ઝોન માળ ઉડા ભવન L&T સર્કલ પાસે કારેલી બાગ વડોદરા ખાતે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે। તો વોકિંગ ઇન્ટરવ્યૂ માટેનું મિત્રો આ સરનામું છે। જો તમે આ પ્રમાણેની લાયકાત ધરાવો છો તો આપવામાં આવેલી તારીખે અને સમયે આ જ સરનામા ઉપર જરૂરથી હાજર રહેવા વિનંતી છે। ધન્યવાદ, આભાર।